ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આજની બ્લોગની શરૂઆત થઈ ગઈ છે આંગણવાડીએ. આમ જો મસ્ત ટીચર ફ્રૂટ લઈ આવ્યા છે, કેમ કે આજ છે ગુરુવાર, એટલે ગુરુવારે ફ્રૂટનો વારો હોય. તો જો મસ્ત અહીંયા જામફળ આવી ગયા છે બાળકો માટે, અને બાળકો પર બાયણે તડકો લઈ રહ્યા છે. બાળકો બાયણે બેઠા છે ને આપણે થોડી ઘણી સાફ સફાઈ કરવાની છે, તો સાફ સફાઈ કરીએ છીએ. ચાલો તો મસ્ત જો બહાર ખોલી નાખી છે, અને આજે છે ગુરુવાર. જો મસ્ત ગુરુવાર છે, તો આજે લીલી ભાજીના વઘારેલા મુઠિયા બનાવવાના છે, ને પુલાવ પણ બનાવવાના છે, ને ચણા પણ બનાવવાના છે. ચાલો એની તૈયારી સ્ટાર્ટ કરી દઈ. મુઠિયા કેમ કે સવારનો નાસ્તો મુઠિયા છે, એટલે પહેલાં હાથ ચાલુ કરવું પડે નાસ્તો બનાવવાનું, કેમ કે મુઠિયા બફાતા વાર લાગે, એટલે થોડાક વહેલા હાથ મૂકવા પડે બાળકો માટે. ચાલો તો સવારનો નાસ્તો છે એ તૈયારી કરી લઈએ હવે મુઠિયાની. ચાલો તો જો અમારા આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે ને, મસ્ત રીતે બાળકો બેસી ગયા છે ને. આજે મજા આવે છે ને? આજે કેટલી ઠંડી છે? બહુ ઠંડી લાગે. ઠંડી કઈ ઋતુમાં આવે કયો જોઈને? કોને? વેરી ગુડ. શિયાળામાં ઠંડી પડે. અત્યારે શિયાળો હાલે ને, તો શિયાળામાં શું શું પહેરવું જોઈએ? સ્વેટર, પછી મોજા, પછી ટોપો. બસ એક પછી એક બોલાય એટલે મને સમજાય. તમે બધા એક અલગ અલગ બોલો તો મને કેમ? ટોપો, હા, ટોપો, સ્વેટર, મોજા બધું પહેરવું જોઈએ ને શિયાળામાં. શું કામ પહેરવું જોઈએ? ઈ કયો શું કામ પહેરવું જોઈએ? ઠંડી ન લાગે, આપણે બીમાર ન પડી, કેમ કે ઠંડી બહુ હોય તો આપણે શરદી ઉધરસ એવું બધું થઈ જાય, એટલે આપણે સ્વેટર ને એવું બધું પહેરીએ તો આપણે ઠંડી લાગે. વેરી ગુડ. હવે બધા સ્વેટર ને બધું પહેરીને આવજો. 2-3 દિવસ ત્યાં ઠંડી નહોતી લાગતી, પણ હવે લાગે છે પાછી ઠંડી પડવા માંડી છે ને, તો બધું પહેરવાનું. હો આયુષભાઈ, તમે કાંઈ પહેરીને નથી આવ્યા એટલે પહેરીને આવજો હો સ્વેટર. બધી વસ્તુ પહેરવાની. શિયાળો છે એટલે પગમાં મોજા, માથે બાંધવાનું, પહેરવાનું. ચાલો તો હવે ટીચર હાજરી પૂછશે અને આપણે રસોઈ બનાવવાની તૈયારી કરશું. ચાલો તો અહીંયા મસ્ત આપણે ચણા પલાળેલા છે એ આપણે બાફા મૂકવાના છે, ને અહીંયા મસ્ત મેથી છે, તો મેથીને આપણે બનાવવાના છે મુઠિયા. તો ચાલો મુઠિયાની તૈયારી કરી લઈ, કેમ કે ચણા પહેલાં બાફા નથી મૂકવા, પહેલાં આપણે મુઠિયા બાફા મૂકવાના છે, કેમ કે એ સવારનો નાસ્તો છે તો એની તૈયારી કરવાની હોય. તો ચાલો આપણે મુઠિયામાં મસ્ત મેથી નાખી મુઠિયા બનાવી નાખીએ બાળકો માટે. અહીંયા મસ્ત આપણે રોટલી લીધો છે, હળદર મીઠું બધું નાખી દીધું છે. જુઓ મસ્ત મેથી નાખીને અને હવે આપણે મુઠિયા મૂકવાના છે. તો અહીંયા મસ્ત આપણે મુઠિયાનું પાણી મૂકી દીધું છે, ને આમાં મૂકી દીધા છે ચણા બાફવા, કેમ કે આ બધી પ્રોસેસ કરવી પડે આપણે, કેમ કે હારો ડબલ કામ થાય તો મજા આવે. હજી પુલાવ પણ બનાવવાના છે. તો ચાલો હવે આપણે છે ને આને મુઠિયા બનાવવાની સ્ટાર્ટ કરી દઈએ. ચાલો તો અહીંયા મસ્ત જો આપણે ફ્લાવર લઈ લીધું છે, અને વટાણા છે, બટેકા છે. ચાલો તો અહીંયા મસ્ત જો આપણે ફુલાવર, વટાણા ને બટેકા મસ્ત સુધારી લીધા છે, અને અહીંયા મસ્ત ટમાટર પણ કટ કરી લીધા છે. અને અહીંયા જો મસ્ત આપણા તો અહીંયા મસ્ત મુઠિયા આપણા બફાઈ ગયા છે, ને એને આપણે સુધારવાના છે. તો ચાલો એની સુધારવાની તૈયારી કરી લઈએ. ટીચર લઈ ગયા છે છોકરાને બાયણે પ્રવૃત્તિ કરાવે છે, કેમ કે એને પ્રવૃત્તિ કરાવવાની છે, એટલે એ લઈ ગયા છે છોકરાઓને બાયણે. મસ્ત છોકરાઓ બાયણે રમી રહ્યા છે. જુઓ બધા બાળકો બાયણે રમે છે, ટીચર એને બાયણે રમાડે છે બાળકોને, અને આપણે કરીએ છીએ. ચાલો તો અહીંયા મસ્ત બાળકો માટે પુલાવ અને ચણા બનાવી લીધા છે. જો અહીંયા મસ્ત ચણા છે ને અહીં મસ્ત પુલાવ છે. તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ. તો તમને ચાલો એટલો મારો બ્લોગ કેવો લાગે, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું એક નવા બ્લોગ સાથે.